ના બાલ તો શેરા જેવા થઈ ગયા રખડી રખડી. કોયલો હતા તો બોલ બોલ કરી. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, નમસ્કાર. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ગાઈસ આજનો બ્લોગ ચાલુ થાય છે આપણો 8:30. અને ગાઈસ તમને કહી દઉં કે આજ તો ઠંડી ઠંડી હવામાં બ્લોગ ચાલુ કર્યો છે. આજ તો ગાઈસ પહાડમાં એવું ઠંડી ઠંડી વાયરી. ગાઈસ આ રહ્યું આપણું હેતર અને એકદમ બ્લોગ ચાલુ કરી દઈશ ગાઈસ. એટલે ગાઈસ જવું બહુ કેવા થઈ જતા હતા એમ. રોજ દાળો ગણવાનું, રોજ ગ્રોથ તેટલો ઝડપી થાય છે ને અલગ જ લાગે. 45 દિવસમાં એકદમ આવાવાળા થઈ જશે ગાઈસ એવું લાગે. 45-40 દિવસમાં ગાઈસ સારી વટાવા આવે. ભણવામાં આવ્યું હતું એટલા મને ખબર છે. 45-40 દિવસમાં થઈ જાય. અને આ ગૌરાને 120 દિવસમાં તૈયાર થઈ જાય, પાકીને એકદમ રેડી ખાવા લાયક. એટલે ગાઈસ મંદિર તમે વહેલા વાળી દીધું, પણ છોકરા રમતા તે બધું રમણ પ્રમાણે કરી નાખે આખું. ચકલો જો ગાઈસ ઉડાડી હો. હા ગાઈસ હો ઘઉં ખાવા આવશે. ખાઈ ગાઈસ છે લાખા 5 કિલો ખાઈ જાય. કંઈ મણ તો નહીં ખાઈ જાય. 25 કિલો નાખ્યા છે. જેટલા ખો એટલા ખરા, બીજા ઉપર. અને ગાઈસ પેલા બાજુવાળા હેતામાં 30 કિલો નાખેલા એ ચકલો ખાવાનું. ઉડાડવાનો નહીં ચકલો. જેટલા ખો એટલા ખાવા દેવાના અને ઉગે એટલા આપણા નસીબમાં. એવું છે આપણે. એવું છે આપણે ખાલી ઉડાડતા નહીં, પણ આ તો ઊભા રહેતા એટલે વળી નાખી દીધો ખેત. ચલો ગાઈસ જાડીઓ ફરી ગયો સાત તો લાગે છે. આમ દોઢો થઈ ગયો, આમ સીધો હતો એને સોંપવાનો વેકણ. પણ આજ સોંપો નહીં ગાઈસ, આજ વધનાર સોંપું તો લગાવું. કોઈ બનાવવાનો ઈરાદો નથી આવ્યો. કાલ કીધું તું બનાવે પણ કાલે બનાવે ના તો અત્યારે વડનગર રખડવા. એટલે ગાઈસ બન્યું જ ના. એટલે કંઈ સાંજે પાછું વડનગર એવા જવાનું છે. એટલે આપણે નાવા બાવાનું છે. નહીં ધોઈને રેડી થઈ જાય ગાઈસ. ત્યાં સુધી આપણા બ્લોગમાં ગાઈસ બન્યા રહીશું. હાલ પેલી રેત જતું ના રહે ને. હેલો ગાઈસ, ફાઇનલી અહીંયા આપણે વડનગર શર્મિષ્ઠા તળાવ પર પાછા ઘેર જવા માંગો. એટલે કાંઈ આગળ તમને શર્મિષ્ઠા તળાવ હું બતાવું. ગાઈસ આ રહી શર્મિષ્ઠા તળાવ. ગેટ શર્મિષ્ઠા તળાવ કાંકરિયા ગાય ના હોય.
પી વડનગરનું ક્લોક ટાવર થઈ શકે ના સર દોડી આવી છે પતંગ દોડી આવી હોય છે તો હેલો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે ઘેર ગાઈસ આજ તો આજનો આખો દાડો રખડામાં જ જોશે આજ તો ગાઈસ બ્લોગિંગ કશું કર્યું નહીં ગાઈસ એટલે થોડો ઘણો તો એ બનાવ્યો ના બાલ તો શેરા જેવા થઈ ગયા રખડી એટલે ગાઈસ કહેવાનો મતલબ કે આજ તારે ઘેર આવી ગયા ફાઇનલી એટલે ગાઈસ ઘર આપણું જ ઘર કોઈ બીજાનું ઘર નહીં ગાઈસ બહાર બધું રહેતા બધા સારું થઈ જતું ચલો ગાઈસ પેલું બતાવી દઉં તો જે ગાઈસ અત્યારે ખેતરમાં જોવા માટે તો ગાઈસ જોઈ લો એક બાજુ શીસડી ચડે છે એક બાજુ શાક વંગારી છે ગાઈસ આ ઘઉંના રોટલા અને આ બાજરીના બનીશ તો ચલો ગાઈસ ખેતરમાં રખડતા તો ચલો ગાઈસ આવી જાય ખેતરમાં જોઈ લો હસા આખો દાડો ખેતરમાં અત્યારે ખેતરમાં કઈશ મંદિર ખૂબ મહારાજ કઈ ખેતરમાં આવે એટલે પાછું ડખા આખો દાડો આ ચકડો બોલ કરીને તો આપણા વિડીયો બગાડી નાખીશું રોજ કોઈલો હતા તો બોલ કરીશ આખો દાડો બોલ કરી જવું નહીં ગાઈસ આ ધજા રહી ને સવારે તો પેલો કરશો દેખાય ને એટલા બંધાવી એટલા બધા એટલે છે ને વધો જ ના અપાય આખો દાડો તે તાર ફરકી છે તો એકણ તમારી કંઈ દેખાતી નહીં તો એને કોકનું નિશાન આલું હોય ને કેટલા રોડ પર ધધા દેખાય છે તો એ દેખાય છે જો ગાઈસ અત્યારે ઠંડી ના ઘઉં ગાઈસ મૂળા એવું જઈએ તો મૂળા અને ખાસી ઉજી ગયું તો ઉગવામ તો બધું મૂળા વચ્ચે દીધા તમે તો ગાઈસ જોઈ લો મૂળા ને હોઈ ગયો તો બધું તો ગાઈસ રોયાણા વાઈ ગયું છે ફોદા દેખાય છે ગાઈસ અત્યારનું અંધારું થઈ જો ગાઈસ દાળો તાથમી જો હજી દાળો હાથમાં પૂરો નહીં ગઈ જો ગાઈસ આ લાલ દેખાય ને એનો મતલબ કે એની કિરણો ઉપર પડી છે જેમ આપણે ગોળા નહીં પડતી હોય ને આ ઘર દેખાય એ રીતના જો ગાઈસ એટલે આપણા હાલ તો આપણા બદલે દાળો હાથમી ગયો પણ જોકણ જે નજીક જ કણ આધા હાથમાં નહીં ગઈ જો ગાઈસ હા પોતા છે દેખાઈશ તો રૂ ફાટી જઈશ હવે એને વેણવાની જફા કરવી પડશે પાછી જફા જ ના કહેવાય ગાઈશ પણ કરવી પડશે તો ચલો ગાઈશ ફાઇનલી હતા યાર જઈએ બધા જોઈએ એવું થાય છે બધું બ્લોકમાં ગાઈશ બન્યા રહો ખાવા બા થાય તાણે ગાઈશ કરા તો ચાલુ કરીએ કે ના કરીએ ચલો ગાઈશ બ્લોકમાં બધા રહેજો તો હેલો ગાઈસ ફાઇનલી ઠંડી વાઈસ એટલે તો શેટર બેટર પહેરી દીધું ગાઈસ અને જમવાનું પૂરું થઈ ગયું ગાઈસ હવે નરવા બેઠા આપણો જે ભારત ચૂંટણી ફોર્મ આવે ને ભરવાનો એ ભરવાનું ચાલુ કરી દીધું આપણે જો ગાઈસ હવે નરવા બેઠા ફોર્મ ભરવાનું સારી તે જોઈ લો ગાઈસ આ શિવાજી એટલે કે આપણા ભાઈનું છે
આપણું ગાઈસ ભરી દીધું મેં તમે બતાવી દઉં હું હજી ગાઈસ આવી જોઈ લો આપણો ભરાઈ ગયું ગાઈસ તો ચલો ગાઈસ આ ફોર્મ ભરતા ખવાડું તો ગાઈસ એકણ આપણા જે આ ફોટો હોય ને એનું જન્મ તારીખ એનો આધાર કાર્ડ નંબર અને જે મોબાઈલ નંબર વાપરતા એ મોબાઈલ નંબર લખી દેવાનો એકણ ગાઈસ એના પપ્પાનું નામ એના પપ્પાનું ચૂંટણી કાર્ડ નંબર પછી એકણ માતાનો ચૂંટણી કાર્ડનો નંબર એકણ એના પપ્પાનો ચૂંટણી કાર્ડ નંબર અને ગાઈસ એકણ પત્નીનો કદો એકણ પત્નીનું નામ એકણ ચૂંટણી કાર્ડ નંબર અને ગાઈસ એકણ 2002ની યાદીમાં નામ હોય ને તોય ભરવાનું જે પપ્પાની વિગતો હોય અને જે એકણ 2002ની યાદીમાં ના હોય એ ગાઈસ આમાં ભરવાનું આ એકમ એના પપ્પાનું નામ એટલે કે આ છોકરાના પપ્પાનું નામ તો ગાઈસ એ રીતના તમે ભરી દેજો અને જે ગાઈસ અનુક્રમે નંબર ભાગ ને વિધાનસભા નંબર ને બધું તો તમારું ચૂંટણી કાર્ડનું હશે ને એમાં બધું હશે તો ગાઈસ એમાંથી ભરી દેજો ચલો ગાઈસ આપણા હવે આ બ્લોકને આટલું માહિતી આપણે ભરવાની છે એટલે આપણે તો ભરી દેવું તો કંઈ તમારે ભરવા તો ભરી દેજો ભારત ચૂંટણી ફોર્મ જે છે ચલો ગાઈસ આ વિડીયોને આપણા અહીંયા એન્ડ કરી દઈએ તો ગાઈસ આપણો વિડીયો આજનો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ફાઇનલી કરી દેજો ચલો ગાઈસ બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો